નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત ધોરણ 7 શરૂ થઈ ગયું અને ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 10 કે પૃથ્વીની આંતરિક રચનાઓ અને ભૂમિ સ્વરૂપો, આ ચેપ્ટર વિશે આજે આપણે જબરજસ્ત માહિતી મેળવવાની છે. પહેલા આપણે સમજી લઈએ કે પૃથ્વીની આંતરિક રચનાઓ એટલે શું. ચેપ્ટરનો અર્થ સમજી લઈએ કે પૃથ્વીની આંતરિક રચનાઓ એટલે શું. તો કે પૃથ્વીની અંદર શું છે, શું છે પૃથ્વીની અંદર શું છે એને આંતરિક રચના કહેવાય. અને ભૂમિ સ્વરૂપો, ભૂમિ સ્વરૂપો એટલે કે પૃથ્વી, ભૂમિ એટલે કે પૃથ્વી, એના અલગ અલગ સ્વરૂપો આપણને જોવા મળે. કોઈક જગ્યાએ આપણને ઊંચા ઊંચા પર્વતો જોવા મળતા હોય, કોઈ જગ્યાએ સરોવરો જોવા મળતા હોય, કોઈ જગ્યાએ નદી છે વાંકી ચૂકી વહેતી જોવા મળતી હોય. બરાબર છે. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની અંદર. પણ આજનો આપણો જે ટોપિક છે ને એમાં છે ખડકોના પ્રકાર. શું છે? ખડકોના પ્રકાર વિશે આજે આપણે જબરજસ્ત રીતે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ ખડકોના પ્રકાર. એમાં આપણને કીધું છે ખડકો અને ખનિજો વિશે આપણને માહિતી આપેલી છે કે ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે કેવા હોય છે, અલગ અલગ હોય છે. તો સર અહીંયા ખડકો કીધા, તો આ ખડકો ખરેખર હોય શું? ખડકો કહેવાય કોને? ખડકો હોય કેવા? તો જો બેટા અહીંયા સમજી લઈએ કે ખડકો એટલે શું. શું છે ખડકો એટલે શું? તો ખડક એટલે બીજું કાંઈ જ વસ્તુ નથી. મેં તમે બધાએ ખડકો જોયા છે. જોયા છે ને? હા કે ના? યસ ઓર નો કયો. હમણાં બધાનો કોમેન્ટમાં જવાબ આવશે, ના સર નથી જોયા, ના સર નથી જોયા, ના સર નથી જોયા. નથી જોયા? અહીંયા કહું, જો હવે કહીશ ને એટલે તમને ખબર પડી જશે કે ખડકો કોને કહેવાય. આપણે આપણી આજુબાજુમાં ઘણા બધા પથ્થરો જોયા હશે. પથ્થરો જોયા છે? તો કે હા સર. બસ એ પથ્થરો એટલે જ ખડકો, એ પથ્થરોને જ ખડકો કહેવાય. ખડો કઈ અલગ વિસ્તાર નથી, કઈક અલગ વસ્તુ નથી. આપણે જે પથ્થર કહીએ છીએ એને ખડક કહેવાય. ઓકે, સમજાઈ ગયું? એ અવડા અમથા પણ ખડક હોઈ શકે, વિશાળ મોટા મોટા ખડક પણ હોઈ શકે, મોટા મોટા પથ્થરો પણ હોઈ શકે. તો આ જે ખડક છે ને એ એના ગુણ, ભાઈ ખડક, દરેક પથ્થર એક સરખા નથી હોતા, એના ગુણ અલગ અલગ હોય. કોઈ ખડકને છે કોકને માથામાં માર્યો હોય તો લોહી કાઢી નાખે એવો હોય, અને કોઈ ખડકને પથ્થરને આપણે આમ ધીમેથી આમ પછાડીએ ત્યાં તૂટી જાય એવો પણ હોઈ શકે. બરાબર છે. એના ગુણ, એના કણના કદ, કે એ પથ્થરની અંદર, એ ખડકની અંદર જે નાના નાના કણ છે એનું કદ કેવડું છે, એની નિર્માણ પ્રક્રિયા, ભાઈ ખડક કઈ રીતે બન્યો છે, એની નિર્માણ કઈ રીતે થયું છે, બન્યો છે કઈ રીતે, એના આધારે શું હોય છે? તો કે એના અલગ અલગ પ્રકાર હોય છે. શું હોય છે? તેમના અલગ અલગ પ્રકાર હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ જોઈએ તો ખડકોના મુખ્ય 3 ભાગ છે. જો અહીંયા કીધું ને કઈ રીતે બન્યો છે, કોઈ પણ ખડક કઈ રીતે બનેલો છે, એ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ ને તો ખડકોના મુખ્ય 3 ભાગ છે. કેટલા ભાગ છે? 3 ભાગ છે. 3 પ્રકાર પડે છે. પહેલું છે અગ્નિકૃત ખડકો, બીજું છે જળકૃત ખડકો, અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો. આવી રીતે 3 ખડકોના પ્રકાર પડે. જો અહીંયા આપણને અલગ અલગ આપેલા છે ખડકો. આપણને અહીંયા જે પેલો દેખાય છે આ છે અગ્નિકૃત ખડક. કયો ખડક છે? અગ્નિકૃત ખડક છે. આ જે બીજું ચિત્ર જે દેખાય છે એ છે જળકૃત ખડકનું, અને ત્રીજું ચિત્ર જે દેખાય છે એ છે રૂપાંતરિત ખડક. કયું છે? રૂપાંતરિત ખડક. હે ને? સમજાઈ ગયું ને? આવી રીતે 3 ખડકોના પ્રકાર છે. જોઈએ નેક્સ્ટ. તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે અગ્નિકૃત ખડક કોને કહેવાય. શું છે? સૌથી પહેલું આપણે સમજી લઈએ કે અગ્નિકૃત ખડક કોને કહેવાય. શું છે? અગ્નિકૃત ખડક કહેવાય કોને એ આપણે સમજી લઈએ. તો બેટા આપણે નાના હતા ત્યારથી આપણને ખબર છે કે પૃથ્વીની અંદર થી જ્યારે જ્વાળામુખી ફાટે, શું થાય? ઓલો જ્યારે જ્વાળામુખી ફાટે ને ત્યારે એમાંથી ઘણો લાલ કલરનો અને પીળા કલરનો આમ કંઈક પ્રવાહી જેવું બહાર નીકળતું હોય, હે ને? કંઈક આવું હોય છે. જ્યારે જ્વાળામુખી ફાટે, ધારો કે આ પૃથ્વીની સપાટી છે અને એની ઉપર આમ કરીને આમ જ્વાળામુખી જ્યારે ફાટે ત્યારે એ જ્વાળામુખીની અંદરથી લાલ કલરનું કંઈક પ્રવાહી બહાર નીકળતું હોય. લાલ કલરનું, પીળા કલરનું, કેસરી કલરનું, આવું બધું પ્રવાહી આમ બહાર આવતું હોય. હોય કે નહીં? આવી રીતે આમ કહીને આમ બહાર આવતું હોય મેઘમાં. આ જે પ્રવાહી હોય ને
એને કહેવાય મેગ્મા. શું કહેવાય? આ પ્રવાહીને કહેવાય છે મેગ્મા. શું કહેવાય છે? મેગ્મા. અથવા તો આપણે એને લાવા રસ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? લાવા રસ. કોઈ જગ્યાએ એને ભૂરસ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભૂરસ પણ કહેવામાં આવે છે. તો આ મેગ્મા, લાવા રસ કે ભૂરસ, આ જે કંઈ પણ છે એ મેગ્મા છે એ જ્યારે ઠંડો પડે ને, આ મેગ્મા, લાવા રસ, ભૂરસ જ્યારે ઠંડો પડે ને, એ જ્યારે નીકળે ને ત્યારે કેવો હોય? અત્યંત ગરમ હોય. જ્યારે બહાર નીકળતો હોય લાલ કલરનો, પીળા કલર જેવો હોય ત્યારે બહુ ગરમ હોય. પણ એ જ્યારે પૃથ્વીની સપાટી ઉપર આવી જાય પછી ધીમે 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 ઠંડો પડે. શું થાય? એ ધીમે ધીમે ઠંડો પડે. અને ઠંડો પડે ને પછી એકદમ કડક થઈ જાય. શું થઈ જાય? એકદમ કડક થઈ જાય. કડક થઈ જાય એટલે કે ખડક બની જાય. શું બની જાય છે? ખડક બની જાય છે. અને આવી રીતે જે ખડકનું નિર્માણ થાય ને બેટા, શું છે? આવી રીતે જે ખડકનું નિર્માણ થાય ને એને અગ્નિકૃત ખડકો કહેવાય. શું કહેવાય? અગ્નિકૃત. શું કહેવાય? અગ્નિકૃત ખડક કહેવાય. શું કહેવાય? અગ્નિકૃત ખડક કહેવાય. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે પૃથ્વીની અંદર રહેલો મેગ્મા ક્યાં છે? પૃથ્વીની અંદર રહેલો મેગ્મા કોઈ કારણોસર ઠંડો પડી નક્કર ખડકમાં ફેરવાઈ જાય છે. શું થઈ જાય છે? નક્કર ખડકમાં ફેરવાઈ જાય તેને અગ્નિકૃત ખડકો કહેવાય છે. શું કહેવાય છે? અગ્નિકૃત ખડકો કહેવાય છે. ઓકે, સમજાઈ ગયું કે અગ્નિકૃત ખડકો કોને કહેવાય? ચાલો આગળ વધીએ. તો આ જે અગ્નિકૃત ખડકો છે ને બેટા, શું છે? આ જે અગ્નિકૃત ખડકો છે ને એના બે પ્રકાર છે. અગ્નિકૃત ખડકના કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે એનું નામ છે આંતરિક અગ્નિકૃત ખડક. શું છે? આંતરિક અગ્નિકૃત ખડક. અને જે બીજો પ્રકાર છે તેનું નામ છે બાહ્ય અગ્નિકૃત ખડક. કેવો ખડક છે? બાહ્ય અગ્નિકૃત ખડક. ઓકે, ડન છે. આના બે પ્રકાર છે. અગ્નિકૃત ખડકોના બે પ્રકાર છે. તો એમાં સૌથી પહેલા આપણે સમજી લઈએ કે બાહ્ય અગ્નિકૃત ખડક કોને કહેવાય. એટલે આપણને આંતરિક અગ્નિકૃત ખડક ઓટોમેટિક સમજાઈ જશે. તો કે પૃથ્વીની સપાટી ઉપર જ્યારે આવો જ્વાળામુખી વિસ્ફોટ થાય, શું થાય? જ્યારે પણ જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે એમાંથી જે મેગ્મા બહાર આવે છે, શું આવે છે? એમાંથી જે આમ કરીને મેગ્મા બહાર આવે છે, એટલે કે ભૂરસ, લાવા રસ જે બહાર આવે છે, શું થાય છે? આવી રીતે ભૂરસ, લાવા રસ જે બહાર આવે, બરાબર છે? આ મેઘમાં જ્યારે બહાર આવે, શું થાય? આ મેઘમાં જ્યારે બહાર આવે, ડન છે? આ મેઘમાં બહાર આવે અને ઠંડો પડે, અને ઠંડો પડતા તે નક્કર ખડકોમાં ફેરવાઈ જાય. શું થાય? નક્કર ખડકમાં ફેરવાઈ જાય ને એને આપણે કહીએ છીએ બાહ્ય અગ્નિકૃત ખડક. શું કહેવાય છે? બાહ્ય અગ્નિકૃત ખડક. શું કહેવાય છે? એને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે બેસાલ્ટનો પથ્થર. શેનો પથ્થર? તો કે બેસાલ્ટનો પથ્થર. હવે સર બેસાલ્ટનો પથ્થર તો અમે તો નથી જોયો. કેવો હોય? કે ભાઈ આપણે જ્યારે ઘર બનાવતા હોઈએ, બરાબર છે, ત્યારે ગામડાની અંદર જે વિદ્યાર્થીઓ રહેતા હશે એને ખબર હશે કે ભાઈ નીચે ઓલો લૂણો ન લાગે ને એના માટે જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવે. નીચેની દિવાલ પથ્થરથી બનાવે, ઉપરની દિવાલ છે એ ઈંટની બનાવવામાં આવે. તો જે પથ્થરનો ઉપયોગ આપણે ઘર બનાવવા માટે કરીએ છીએ, અથવા તો જે શહેરમાં રહેતા હશે એ લોકોને ખબર હશે જ્યારે કોઈ પણ જગ્યાએ મકાન બનતું હોય ત્યારે ઓલી જે કપચી હોય, બરાબર છે, કપચીનો ઉપયોગ કરવામાં આવે છે ધાબુ ભરવા માટે, સ્લેબ ભરવા માટે, બીમ બનાવવા માટે. તો એની અંદર જે કપચી છે, ઓલા મોટા પથ્થરો છે, એ જે પથ્થર હોય ને બેસાલ્ટના પથ્થર હોય. ઓકે સર, સમજાઈ ગયું? ડન છે. ઓકે, હવે આપણે જોઈએ આંતરિક અગ્નિકૃત ખડક. શું છે? આંતરિક અગ્નિકૃત ખડકની વાત કરીએ
તો કે ધારો કે આ આપણી પૃથ્વીની સપાટી છે. શું છે? પૃથ્વીની સપાટી છે. પણ આપણી પૃથ્વીની સપાટીની અંદર જે મેઘમાં રહેલો છે, શું રહેલો છે? મેઘમાં રહેલો છે. શું રહેલો છે? આ રીતે પૃથ્વીની અંદર બધો મેઘમાં જ છે. શું છે? આવી રીતે મેઘમાં રહેલો છે. બરાબર છે? તો આ જે પૃથ્વીની અંદર રહેલો આ જે મેઘમાં છે એ પૃથ્વીની બહાર આવી શકતો નથી. શું છે? એ પૃથ્વીની બહાર આવી શકતો નથી. અને કોઈ કારણોસર છે ક્યાં થાય તો કે પૃથ્વીના અંદરના ભાગમાં જ પૃથ્વીના અંદરના ભાગમાં જ ઠંડો પડી જાય. શું થઈ જાય? પૃથ્વીના અંદરના ભાગમાં જ ઠંડો પડી અને નક્કર ખડકના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. શું થાય છે? નક્કર ખડકમાં ફેરવાઈ જાય છે. અને એની જે ઠંડા પડવાની પ્રક્રિયા હોય ને કેવી હોય? ધીમી હોય. કેમ ધીમી હોય? તો કે આ આખો મેઘમાં છે ઠંડો છે અને પૃથ્વીની અંદરથી પાછી ગરમી લાગતી હોય. શું લાગતું હોય? ગરમી લાગતી હોય. એના કારણે ધીમી ગતિએ નક્કર ખડકમાં ફેરવાય છે. ઠંડો પડે, ધીમી ગતિએ ઠંડો પડી અને નક્કર ખડકમાં ફેરવાઈ જાય છે. અને આવી રીતે પૃથ્વીના અંદરના ભાગમાં જે ખડકનું નિર્માણ થાય છે ને બેટા, એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? તો કે આંતરિક અગ્નિકૃત ખડક. શું કહેવાય છે એને? આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય છે. શું કહેવાય છે? આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય છે. ઓકે, સમજાઈ ગયું? અગ્નિકૃત ખડકોના મુખ્ય બે પ્રકાર, એક બાહ્ય અગ્નિકૃત ખડક, એક આંતરિક અગ્નિકૃત ખડક. સમજાઈ ગયું? કોને કહેવાય? ડન છે. ચલો આગળ વધીએ. સર આનું ઉદાહરણ તો આપો. તો કે ઉદાહરણ તરીકે આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે કે ભાઈ ગ્રેનાઇટ. કયો ખડક છે? ગ્રેનાઇટ. અને આ જે આંતરિક અગ્નિકૃત ખડક હોય એની રચના છે ને મોટી દાણાદાર હોય. કેવી હોય? મોટી દાણાદાર હોય. સર ગ્રેનાઇટનો પથ્થર ક્યાં જોવા મળે? તો કે આપણા બધાને ઘરે ઓલા આમ ગોળ ગોળ ફેરવવાનો ઘર ઘંટલો હશે. પથ્થરનો બનેલો આમ ઘંટલો હોય, આમ ગોળ 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 ફેરવવાનો હોય અને અનાજ દળાય. હે ને? તો એ જે ઘંટલો હોય ને એ જે પથ્થરનો બનેલો હોય ને ગ્રેનાઇટનો પથ્થરનો બનેલો હોય. ઓકે, સમજાઈ ગયું? નેક્સ્ટ આગળ વધીએ તો જોઈએ. સમજાઈ ગયું આંતરિક અગ્નિકૃત ખડક. અને આવી જબરજસ્ત રીતે, આવી જબરજસ્ત મેથડથી જો તમારે ભણવું હોય, ક્યાં? તો કે ધોરણ 7 ની અંદર. ક્યાં ભણવાનું છે? ધોરણ 7 ની અંદર. તો આવી જ રીતે દરેક ચેપ્ટર છે તમને હું ભણાવવાનો છું. ક્યાં ભણાવવાનો છું? તો કે ઓનલાઈન ટ્યુશન ક્લાસમાં. અને ટ્યુશન ક્લાસનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. શું નામ છે? બ્રહ્માસ્ત્ર બેચની અંદર ભણાવવાનો છું. ક્યાંથી ભણશો? તો કે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની. ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં જોડાવવું હોય તો આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, જ્યાં તમને દરેક વિષયો ભણાવવામાં આવશે. સર કોણ ભણાવશે અને કયો વિષય ભણાવશે? તો કે આ છે દિવ્યેશ સર, એ તમને ભણાવશે ઇંગ્લિશ. હિનલ મેમ છે એ તમને ભણાવશે વિજ્ઞાન. હું નિકુંજ સર એટલે કે તમને ભણાવીશ એસએસ. રીતેશ સર છે તમને ભણાવશે ગણિત એટલે કે મેથ્સ. અને મિતુલ સર છે તમને બાકીના જે વિષયો હોય એ ભણાવશે. ઓકે સર, આની ફી તો બહુ મોંઘી હશે ને સર, તમે એટલું બધું સરસ ભણાવો છો? નહીં બેટા, માત્ર ને માત્ર 1500 રૂપિયા આખા વર્ષના છે. કેટલા? આખા વર્ષના માત્ર 1500 રૂપિયામાં તમને ભણાવવામાં આવશે. અને સૌથી સસ્તી ફીમાં તમને ભણાવવામાં આવે છે. બરાબર છે? તો ધોરણ 7 ની અંદર હવે આપણે સમય વેસ્ટ નહીં કરીએ, પાછા જોડાઈ જશું આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર. બરાબર છે? જો અહીંયા અમને તમને સમજાયું એની એ જ વસ્તુ છે અગ્નિકૃત ખડકો એટલે કે ઇગ્નિયસ ખડકો. ગરમ મેઘમાં ઠંડો નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક. અગ્નિકૃત ખડકના મુખ્ય બે પ્રકાર છે. એક છે આંતરિક અગ્નિકૃત ખડક અને બીજો છે બાહ્ય અગ્નિકૃત ખડક. તો અહીંયા આપણને ઇગ્નિયસ, પછી સેડિમેન્ટરી અને મોટામોર્ફિક એટલે કે 3 શબ્દ આપેલા છે. ઇગ્નિયસ છે તે લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે અગ્નિ એટલે કે અગ્નિમાંથી બનેલા ખડકો. સેડિમેન્ટરી એટલે જે લેટિન ભાષાનો શબ્દ છે. સેડિમેન્ટમ જેનો અર્થ થાય છે સ્થિર એટલે કે એક જગ્યાએ પડી રહીને જે ખડક બને એને કહેવાય સેડિમેન્ટરી. પછી મેટામોર્ફિક જે ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં મોટામોર્ફિક જેનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ એટલે એક ખડકમાંથી બીજા ખડકમાં સ્વરૂપમાં રૂપાંતર થાય એને કહેવાય મેટામોર્ફિક. પછી આગળ વધીએ. જો અહીંયા આપણને બાહ્ય અગ્નિકૃત ખડકો આપેલા છે. બરાબર છે? તો જ્વાળામુખી પ્રસ્ફોટન વખતે પૃથ્વીની અંદર રહેલો મેઘમાં લાવા જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. અને જ્યારે આ પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે ત્યારે તે ઝડપથી ઠંડા થઈ જાય છે અને નક્કર બની જાય છે. અને ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને શું કહેવાય છે? તો કે બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય. અને તેની રચના કેવી હોય? ખૂબ જ નાની દાણદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટનો પથ્થર. જો તમને સરસ મજાના ચિત્ર આપેલા છે. એ રીતે આપણે જોઈ લઈએ.
આંતરિક અગ્નિકૃત ખડકો? તો કે પૃથ્વી મેઘમાં પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાએ જ ઠંડા પડી જાય. શું થાય છે? અંદર જ ઠંડા પડી જાય. અને આ પ્રકારે બનેલા જે ખડક હોય એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય. ધીમે ધીમે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે. અને ગ્રેનાઇટ આવા ખડકોનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે અનાજ દળવાની જે ઘંટી હોય, દાણા મસાલા માટે પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ થાય છે, તે ગ્રેનાઇટના બનેલા હોય. એટલે કે આ બધા વસ્તુ છે શેની બનેલી હોય બેટા? તો કે ગ્રેનાઇટની બનેલી હોય છે. પછી નેક્સ્ટ આગળ વધીએ તો બીજો પ્રકાર છે એ છે જળકૃત કે પ્રસ્તર ખડકો. કયા છે? આગળનો પ્રકાર છે જળકૃત કે પ્રસ્તર ખડકો. કયા પ્રકાર છે? તો કે જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો. સર આને પણ ડિટેલ્સમાં સમજાવશો? તો કે હા. ધારો કે કોઈ ખડક છે એ અગ્નિકૃત ખડક હતો, આ મોટા મોટા ટેકરા એના બની ગયા. શું થઈ ગયા? અગ્નિકૃત ખડકના મોટા મોટા ટેકરા બની ગયા. હવે આ ટેકરા બનેલા જે છે, ખડકના બનેલા ટેકરા, એ કોઈ કારણોસર તૂટી જાય છે. શું થાય છે? એ કોઈ કારણોસર તૂટી જાય છે અને આવા નાના નાના ભાગમાં રૂપાંતરિત થઈ જાય છે. બરાબર છે? એ હવે નાના નાના ભાગ આવા પણ હોઈ શકે, મોટા પણ ગમે તેવા હોઈ શકે. બરાબર છે? હવે આવા નાના ભાગમાં રૂપાંતર થયેલા જે આ અગ્નિકૃત ખડકો જે છે એ હવા દ્વારા, પવન દ્વારા ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે. શું થાય છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે. બરાબર છે? તો ઉડીને ધારો કે અહીંયા આવીને પડ્યા. શું છે? એ ખડકો જે છે, ઉદાહરણ તરીકે અહીંયાથી ધારો કે એનું એક સ્તર આવીને અહીંયાથી આમ સ્તરે આમ કરીને આવી, એક સ્તર અહીંયાથી આમ પડ્યું. બરાબર છે? પછી બીજા કોઈ ખડકો છે બીજી જગ્યાએથી ઉડીને આવીને પાછા પડશે. એની ઉપર પાછું એનું બીજું સ્તર લગાઈ જશે. આવી રીતે આમ બીજું સ્તર લાગી જશે. પછી એની ઉપર પાછું આવી રીતે ત્રીજું સ્તર લાગી જશે. એના ઉપર ચોથું સ્તર લાગશે આમ કરીને આમ. એના ઉપર પાંચમું સ્તર લાગશે. અને એક જગ્યાએથી ઉડી અને બીજી જગ્યા અથવા તો પાણી દ્વારા છે આમ એક ઉપર સ્તર લાગતા જશે. શું થતા જશે? સ્તર લાગતા જશે. હવે કોઈ કારણસર કોઈ જીવ છે, બરાબર છે, કોઈક નાનું એવું જીવ છે, એ અહીંયા આવ્યું હતું, અહીંયા રહેતું હતું અને એ આની નીચે દટાઈ ગયું. શું થઈ ગયું? આની નીચે આમ દટાઈ ગયું, જીવ હતું. બરાબર છે? તો એની અંદર પણ શું થશે? એ દટાઈ જશે. શું થશે? ત્યાં એ આવી રીતે આમ કરીને આમ દટાઈ જશે. બરાબર? ખડકની અંદર દટાઈ જાય. તો આવી રીતે એક ઉપર એક બીજા સ્તર, એક પર ત્રીજું સ્તર, ચોથું સ્તર, આવી રીતે લાગતા જશે. તો ઉપરથી દબાણ લાગે. શું થાય છે? હવે જો તમે એક બહુ વસ્તુ, સિમ્પલ વસ્તુ નોટિસ કરો કે ભાઈ તમે અહીંયા સૂતા છો, બરાબર છે, આવી રીતે આમ સૂતા છો, તમારા ઉપર આવીને એક બીજો ભાઈબંધ તમારા આવીને ઉપર સૂઈ જાય છે, એની ઉપર ચોથો ભાઈબંધ આવીને સૂઈ જાય, આવી રીતે ભાઈબંધની આમ હારમાળા લાગી જાય, તો તમે સૌથી નીચે સૂતા તો તમારા ઉપર બહુ વધારે વજન લાગવાનું, એટલે દબાણ લાગવાનું ને. બસ એવી રીતે આ જે સ્તરો બને છે ને એમાં જે સૌથી નીચેનું જે સ્તર હોય ને એના ઉપર પણ શું લાગે છે? તો કે દબાણ લાગે છે. શું લાગે છે? દબાણ લાગે છે. અને દબાણ લાગે એના કારણે જે ખડકોનું નિર્માણ થાય ને એને આપણે કહીએ છીએ જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? એને જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો કહીએ છીએ. જો અહીંયા જોઈ લે કે ખડકો ઘસાય, અથડાય, ટકરાય, નાના ટુકડામાં ફેરવાય જાય. આ નિક્ષેપ, પવા, હવન પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય અને જમા થાય અને નિક્ષેપિત ખડકો દબાય અને નક્કર બની જાય અને ખડકના સ્તર બનાવે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રેતાળ એટલે કે રેતીયો પથ્થર છે, આવા કણોના બનેલા હોય છે. જો અહીંયા આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે કે આ ખડકો છે એ ઉપરથી પડશે. જો અહીંયાથી પડશે ખડકો, બરાબર છે, અને નીચે આવીને પડી જાય છે. પછી આની ઉપર પાછો આવો બીજો સ્તર લાગી જાય, ત્રીજો સ્તર લાગી જશે, એક પછી એક સ્તર લાગતા જાય. બરાબર છે? અને આવી રીતે જે ખડકનું નિર્માણ થાય એને શું કહેવાય છે? તો કે રૂપાંતરિત ખડકો કહેવાય છે. ઉદાહરણ તરીકે રેતાળ એટલે કે રેતીયો પથ્થર. આપણે દરિયા કિનારે જઈએ કે નદી કિનારે જઈએ ને ત્યાં આપણને રેતીયા પથ્થર જોવા મળે. વજનમાં આમ ખૂબ હલકા હોય. કેવા હોય? વજનમાં ખૂબ હલકા હોય. આ ખડકોમાં ઘણીવાર શું થાય છે? તો કે વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ છે ક્યારેક આ ખડકમાં આપણને જોવા મળે કે આમ જ્યારે પથ્થર બનતા હોય ત્યારે એની અંદર ઘૂસી ગયા હોય. જ્યારે નાના નાના ખડક હોય ત્યારે એમાં ઘૂસી ગયા હોય, પણ પછી એનું મૃત્યુ થઈ જાય અને ઉપરથી સ્તર લાગતા જાય એના કારણે એ ખડકની અંદર શું થાય છે? દબાઈ જાય છે. એને આપણે જીવાશ્મી કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? તો કે એને જીવાશ્મી કહીએ છીએ. જો અહીંયા આપણને કીધું કે ખડકો ટકરાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં રૂપાંતર થઈ જાય. એ હવા, પાણી દ્વારા બીજી જગ્યાએ જાય, એક જગ્યાએ જમા થાય, એવી પછી એની ઉપર આવી રીતે સ્તર ઉપર સ્તર લાગતા જાય, ઉપરથી દબાણ લાગે.
બરાબર છે. અને દબાણ લાગે એટલે આવા પ્રકારના ખડક બની જાય, હે ને? અને એની અંદર ક્યારેક આવા આપણને પાંદડા જોવા મળે, ક્યારેક આવા જીવાશ્મી જોવા મળે, અલગ અલગ પક્ષીઓના, બરાબર છે? એને જીવાશ્મી કહેવામાં આવે છે. પછી આગળ જોઈએ, જીવાશ્મી એટલે શું? તો કે ખડકોના સ્તરની નીચે દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુના જે અવશેષો હોય ને એને જીવાશ્મી કહેવાય. કે ખડકની અંદર દટાઈ ગયા હોય અને ઉપરથી ખડક બની ગયા હોય અને એની અંદર આપણને પછી એના અશ્મિ જોવા મળે, એનો છુપાયેલો ભાગ જોવા મળે, એને જીવાશ્મી કહીએ છીએ. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે, એનું નામ છે રૂપાંતરિત ખડક. શું છે? ત્રીજો જે ખડકનો પ્રકાર છે એનું નામ છે રૂપાંતરિત ખડક. શું છે? રૂપાંતરિત ખડક. સર, રૂપાંતરિત ખડક કોને કહેવાય? જો અહીંયા સમજાઈ દો. જો પહેલા આપણે શું જોયું હતું? અગ્નિકૃત ખડકો, ત્યારબાદ જળકૃત ખડકો જોયા હતા, બરાબર છે? હવે જળકૃત ખડકમાં આપણે શું જોયું હતું? તો કે એક ઉપર એક છે ખડકોની આમ હારમાળા થઈ ગઈ હતી ને, આમ લેયર લાગી ગયા હતા. એક ખડકનું લેયર, પછી એના ઉપર પાછું બીજું ખડકનું લેયર, હે ને? જમીન ઉપર આવું થાય ને, પછી એના ઉપર આમ ત્રીજું ખડકનું લેયર લાગી ગયું હતું, પછી એના ઉપર આમ ચોથું ખડકનું આમ લેયર લાગી ગયું હતું, હે ને? પછી આમ પાંચમું, છઠ્ઠું, પછી આમ સાત, આવી રીતે ખડકોના આમ જેમ લેયર લાગતા ગયા, તો એમાં મેં હમણાં શું સમજાવ્યું હતું તમને? તો કે જે સૌથી નીચેનું હોય એના ઉપર શું લાગે? તો કે આ બધાનું દબાણ સૌથી છેલ્લે નીચેનો હોય એના ઉપર લાગે કે ના લાગે? તો કે આ બધાનું દબાણ છે, આ બધા જ ખડકનું દબાણ કોના ઉપર લાગશે? તો કે જે સૌથી નીચે હશે એના ઉપર દબાણ લાગશે. સર, એ વાત તો એકદમ સાચી. તો કે એકદમ સાચી. તો કે હા સર, સાચી વાત છે. પણ બીજી વાત એ આપણે ભૂલવાની નથી. શું? તો કે પૃથ્વીના અંદરના ભાગમાં શું રહેલો છે? તો કે મેઘમાં રહેલો છે. શું રહેલો છે? મેઘમાં. મેઘમાં કેવો હોય? તો એકદમ લાલ ચોળ હોય. આવો મેઘમાં રહેલો હોય પૃથ્વીની અંદરના ભાગમાં. શું રહેલો છે? મેઘમાં. આંતરિક ગરમી છે બહુ વધારે છે મેઘમાના કારણે. પૃથ્વીની અંદર શું છે? તો કે ખૂબ ગરમી રહેલી છે. તો એ ગરમી જે છે એ ઉપરની તરફ ગરમી આપશે. તો આ જે પૃથ્વીની અંદર જે રહેલો મેઘમાં છે ઉપરની તરફ ગરમી આપે અને આ બધા ખડકોના સ્તર છે એ નીચેની બાજુ શું આપશે? દબાણ આપશે. શું આપશે? દબાણ આપશે, હે ને? દબાણ આપશે અને નીચેથી ગરમી લાગશે. એના કારણે આ જે ભાગ હોય છે જ્યાં જે ખડકો હોય છે એ છે અલગ પ્રકારના ખડકો બની જાય. પહેલા કંઈક અલગ પ્રકારના ખડક હતા, એમાંથી પાછું એનું રૂપાંતર થઈને બીજા પ્રકારના ખડકમાં બની જાય. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ભાઈ ચૂનાનો પથ્થર હોય ને, શેનો પથ્થર હોય? ચૂનાનો પથ્થર હોય, એના ઉપર દબાણ અને ગરમી લાગવાથી ચૂનાનો પથ્થર નથી રહેતો, એ બની જાય છે આરસ પહાણ બની જાય. શું બની જાય? આરસ પહાણ, એટલે કે આરસનો પથ્થર બની જાય છે. ચૂનાના પથ્થરમાંથી કયો પથ્થર બની ગયો? આરસનો પથ્થર બની ગયો. કેમ? તો કે ઉપરથી દબાણ લાગ્યું, નીચેથી ગરમી લાગી. હવે ચૂનો સફેદ કલરનો હોય ને આરસનો પથ્થર સફેદ કલરનો, એટલે આપણને ખ્યાલ આવે કે ચૂનાના પથ્થર ઉપર જ્યારે દબાણ અને ગરમી લાગે ને ત્યારે આરસનો પથ્થર બની જાય છે, બરાબર છે? એવી જ રીતે જે ચીકણી માટી હોય ને, કઈ માટી હોય? ચીકણી માટી જે હોય ને પૃથ્વીની અંદર રહેલી, એના ઉપર આ રીતે દબાણ અને ગરમી લાગે ને તો એ સ્લેટમાં બદલાઈ જાય. શેમાં બદલાઈ જાય? સ્લેટમાં બદલાઈ જાય છે. એટલે કે સ્લેટનો પથ્થર બની જાય છે. ખ્યાલ આવ્યો? કે જ્યારે આવી રીતે ખડકો ઉપર ગરમી અને દબાણ લાગે ત્યારે એ એક પ્રકારના ખડકમાંથી બીજા પ્રકારના ખડકમાં રૂપાંતર થઈ જાય, બદલાઈ જાય, એને રૂપાંતરિત ખડકો કહેવાય છે. તો અહીંયા આપણને એ જ વસ્તુ સમજાવેલી છે. એની પહેલા આપણે સમજી લઈએ કે ભાઈ બ્રહ્માસ્ત્ર બેચમાં આવી જ જબરજસ્ત રીતે, આવી જ જોરદાર રીતે તમારે ભણવું હોય તો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું. ફી માત્ર કેટલી છે? તો કે 1500 રૂપિયા છે. કેટલા વર્ષની? તો કે આખા વર્ષની. અને ક્યાં જોડાવું હોય તો ક્યાં જોડાવાનું? તો કે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, ઓશન જ્ઞાન લાઈવ. સર, વધારે માહિતી કંઈ ખબર ન પડે તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046422254. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે ત્યાંથી વધારે માહિતી મેળવી શકો છો, બરાબર છે? જો આ આપણને રૂપાંતરિત ખડકો સમજાવેલા છે કે અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો ઊંચા તાપમાન અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકને શું કહેવાય છે? તો કે રૂપાંતરિત ખડકો કહેવાય છે. ઉદાહરણ તરીકે ચીકણી માટી છે શેમાં ફેરવાઈ જાય? તો કે સ્લેટમાં ફેરવાઈ જાય. અને જે ચૂનાનો પથ્થર છે તે આરસ પહાણમાં ફેરવાઈ જાય. શેમાં? ચૂનાનો પથ્થર આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો,
જો અહીંયા આપણને સરસ રીતે સમજાયું છે. આ પૃથ્વીની સપાટી છે, એની અંદર જે આ ખડકો આવેલા છે, રૂપાંતરિત ખડકો હોય કે અગ્નિકૃત ખડકો હોય, એ અંદરની ગરમી, મેગ્માની ગરમીના કારણે ઉપરથી દબાણ આવે, એના કારણે શેમાં ફેરવાઈ જાય છે? અલગ અલગ ભાગમાં ફેરવાઈ જાય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ ભણવાનું હતું. અને આવી જોરદાર રીતે તમારે જો ભણવું હોય તો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું ભૂલતા નહીં. મળીશું બ્રહ્માસ્ત્ર બેચના નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.